હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ લિંક છે, એમાંથી તમે જોઈ શકો છો. અને આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, એમાં તમે જોડાવવું હોય તો એની પર લિંક હું નીચે મૂકી દઉં છું, તમે એમાં જોડાઈ શકો છો. ઓકે, યસ, ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશના પ્લેલિસ્ટ છે, બહુ જ જોરદાર તમારા ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પ્રિપેરેશન માટે. હવે આજનો ટોપિક જે છે બહુ જ સરસ મજાનો ટોપિક છે, ઘણા બધા લોકો માટે નવો હશે, પણ હું મારો મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમારા બધા જ કન્સેપ્ટ જોરદાર આની અંદર ક્લિયર થાય. ઓકે, નામ છે સર્ક્યુલર મોશન. યસ, આ જે સર્ક્યુલર મોશન જે છે, યસ, અને આગળ હું વર્ડ યુઝ કરી નાખું યુનિફોર્મ. યુનિફોર્મ સર્ક્યુલર મોશન. યસ, તને ગુજરાતીમાં શું કહીશું બેટા? તો જુઓ, આપણે એને ગુજરાતીમાં કહી શકીએ છીએ નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ, બરાબર છે, એને આપણે સર્ક્યુલર મોશન કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે લઈએ ચકડોળ. તમે બેઠા છો ફનફેરમાં જાઓ છો ત્યારે પેલું મેરી ગો રાઉન્ડ જે હોય, ગોળ 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 ફરતું હોય, આમ ગોળ 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 ફરતું હોય, તમે જોયું છે. તમે દોરી લીધી હોય, પથ્થરો બાંધીને પથરાથી આમ ગોળ કરતા હો, તો પથ્થરો જે છે એ પથ્થરો ગોળ 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 ફરતો હશે. તો આ બધું જે રોટેશન થાય છે, એ રોટેશન પછી પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, તો એ પણ સર્ક્યુલર મોશન છે, એટલે કે એ વર્તુળાકાર ગતિ છે. તો આ બધી જે છે એને આપણે રોટેશનલ મોશન કહી શકીએ, સર્ક્યુલર મોશન કહી શકીએ, એને વર્તુળાકાર ગતિ કહી શકીએ, કે વર્તુળના સ્વરૂપમાં સર્કલમાં ફરતી હોય છે એટલે આપણે એને સર્ક્યુલર મોશન કહીએ છીએ. વર્તુળમાં ફરતી હોય છે એટલે આપણે એને વર્તુળાકાર ગતિ કહીએ છીએ. ઓકે, તો અહીંયા નાનું એક સરસ મજાનું અહીંયા ફિગર ડ્રો કરું, જેના કારણે તમે લોકોને ખબર પડે કે અહીંયા આગળ આવશે. ધારો કે એક આ વર્તુળ છે, બરોબર, આ વર્તુળ છે, માની લેજો. ઓકે, માની લેજો ભાઈઓ, એક્ઝેક્ટ વર્તુળ ડ્રો નહીં થાય પણ માની લેજો મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો. અહીંથી હું એક આ મસ્ત વર્તુળ ડ્રો કરું છું, સરસ મજાનું, અને વચ્ચે અહીંયા સેન્ટર છે એવું માની લઈએ, સેન્ટર, કેન્દ્ર, બરાબર. આ સર્કલ છે એટલે કે વર્તુળ છે. તો ધારો કે કોઈ એક પ્રાણી અહીંયા ઊભું છે, પ્રાણી એટલે કે મનુષ્ય અહીંયા ઊભો છે, બરાબર. ધારો કે આ જે વર્તુળ છે, આ જે સર્કલ છે, એની ત્રિજ્યા આપણે આર લઈ લઈએ, રેડિયસ આપણે આર લઈ લઈએ છીએ. હવે થોડા ટાઈમ પછી એ પાર્ટી અહીંથી ચાલવાનું ચાલુ કરે છે અને અહીંયા પહોંચી જાય છે. ઓકે, અહીંયા પહોંચી જાય છે થોડા ટાઈમ પછી. તો સર્ક્યુલર મોશનમાં છે, ગોળ 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 ફર્યા કરે છે, તો થોડા ટાઈમ પછી અહીંયા પહોંચી જાય છે. તો અહીંથી આમ પહોંચે છે, અહીંથી આમ, તો અહીંયા આગળ શું બને છે? અહીંયા આગળ બને છે એંગલ, એટલે કે ખૂણો બને છે. જુઓ, એંગલ બને છે, તમે ધ્યાનથી સમજો, તમને ખબર પડશે. અહીંયા એંગલ બને છે એટલે કે ખૂણો બને છે. શું બને છે બેટા? ખૂણો બને છે. તો આ જે છે, આ જે મોશન છે, એને આપણે શું કહીશું? સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશન આવશે. અને અહીંયા આગળ એંગલ બને છે, ખૂણો બને છે. તો હવે ધ્યાનથી સમજજો, અહીંયા આગળ હું બે પાર્ટ પાડું છું, એ પાર્ટ તમને ખબર પડશે. અહીંયા લિનિયર મોશન છે બેટા, ધ્યાનથી સમજજો. આ તમારું લિનિયર મોશનનો એક પાર્ટ છે, એટલે કે સુરેખ ગતિ. હું અહીંયા લખી નાખું છું બેટા સુરેખ ગતિ. ઓકે, વેરી ગુડ. અને આ બાજુ લખું છું સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશન, બરાબર છે. સર્ક્યુલર મોશન જે છે, જેને આપણે ગુજરાતીમાં શું કહીશું? વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ. ઓકે, ચલો. તો હવે ધ્યાનથી સમજો આ બંને વચ્ચેનો ડિફરન્સ. હું મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમારા બંને જે ડિફરન્સ છે તમે લોકોને ખબર પડી જાય. સર્ક્યુલર મોશન અને આ લિનિયર મોશન, એટલે કે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ, એમાં વેલોસિટી શું હતી? ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ, બરાબર. ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ, આ હતું ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. તો એવી રીતે સર્ક્યુલર મોશનમાં આને આ કઈ વેલોસિટી કહેવાય? આ કઈ વેલોસિટી કહેવાય? તો આને કહેવાય લિનિયર વેલોસિટી. શું કહીશું આને આપણે? લિનિયર વેલોસિટી કહીશું. યસ, જેને ગુજરાતીમાં શું કહેવાય? રેખીય ગતિ. શું કહીશું? રેખીય વેગ, એવું કહી શકાય. સુરેખ વેગ, ચાલો રેખીય વેગ, તમારે જે કહેવું તમે કહી શકો. રેખીય વેગ થઈ ગયો કહેવાય. તો એવી જ રીતે અહીંયા આગળ પણ ગતિ, અહીંયા પણ વેગ આવશે, અહીંયા પણ વેલોસિટી આવશે, જેને આપણે એંગ્યુલર વેલોસિટી કહીશું. જેને આપણે શું કહીશું? એંગ્યુલર વેલોસિટી. શું કહીશું આપણે એને? એંગ્યુલર વેલોસિટી. શું કહીશું બેટા? એંગ્યુલર વેલોસિટી કહીશું. જેને આપણે ગુજરાતીમાં કહીશું કોણીય ગતિ. કોણીય ગતિ. તો કોણીય ગતિ એટલે કે એંગ્યુલર વેલોસિટી જે છે,
એનું ઇક્વેશન શું બનશે, એનું સૂત્ર શું બનશે? જો અહીંયા શું હતું, ડિસ્પ્લેસમેન્ટ હતું. ડિસ્પ્લેસમેન્ટ મતલબ શું હતું કે એક પાર્ટી અહીંયા ઊભો છે અને અહીંથી આમ જાય છે, તો આ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. એક પાર્ટી અહીંયા ઊભો છે અને અહીંથી આમ જાય છે, તો આ પણ ડિસ્પ્લેસમેન્ટ છે, પણ આને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, કોણીય સ્થાનાંતર. એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ એંગલ એની પોઝિશન બદલાઈ રહી છે. તો વિથ રિસ્પેક્ટ ટુ એંગલ એની પોઝિશન બદલાતી હોય તો એને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, કોણીય સ્થાનાંતર કહેવાય. તો અહીંયા આગળ મારે એંગ્યુલર વેલોસિટી લખવી હોય, એંગ્યુલર વેલોસિટી તેને એવી રીતે લખાય કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડ બાય ટાઈમ. જેને ગુજરાતીમાં શું કહીશું? કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. ભાઈ કોણીય સ્થાનાંતર થાય છે, કોણીય સ્થાનાંતર થાય છે, બરાબર છે, કોણીય સ્થાનાંતર થાય છે. તો આ તમારી થઈ કહેવાય એંગ્યુલર વેલોસિટી. જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ છે, આ તમારી લિનિયર વેલોસિટી એટલે કે રેખીય વેગ જે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ છે. બંનેમાં ડિસ્પ્લેસમેન્ટ છે, પણ આમાં લિનિયર ડિસ્પ્લેસમેન્ટ હોય, આમાં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ હોય. નીચે તો સમય જ હોય. તો હવે ઘણી બધી વસ્તુ આપણે સમજવાની છે, પ્રયત્ન કરશું અને હું પણ પ્રયત્ન કરીશ કે તમને બધા જ કન્સેપ્ટ આના ક્લિયર થાય. તો પહેલા તો આપણે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો સંબંધ લાવીએ. જો શું લાવીશું આપણે? અહીંયા લખું છું રિલેશન બિટવીન, અહીંયા લખું છું રિલેશન બિટવીન કોની વચ્ચેનો બેટા? રિલેશન બિટવીન એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એન્ડ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ. એટલે કે કોની વચ્ચેનો સંબંધ? કોની વચ્ચેનો સંબંધ? કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાનાંતર. લિનિયર એટલે રેખીય, રેખીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ એ આપણે લાવવાનો પ્રયત્ન કરીએ આની અંદર. તો જુઓ, તમે ધ્યાનથી સમજો કે એક વ્યક્તિ અહીંથી આખું આમ ગોળ ફરે છે તો કેટલું અંતર કાપે? કેટલું અંતર કાપે? કેટલું? એક ગોળ ફરે તો કેટલું અંતર કાપે? 2πr. તમે આ વર્તુળ જે છે, આ સર્કલ જે સીધું કરી નાખો, આ સર્કલને આમ સીધું કરી નાખો, પેલું વાયર હોય, વાયર, એ વાયરને આપણે આમ સીધો કરી નાખીએ તો રેખીય ના બની જાય. તો એવી રીતે જો આને આમ સીધું કરી નાખવું એટલે કે આખું આ ગોળ સર્કલ ફરે, એક આખું વર્તુળ ફરે ત્યારે કેટલું અંતર કાપશે? તો કે વર્તુળના પરિઘ જેટલું. વર્તુળના પરિઘ જેટલું એટલે કે સર્કલના પેરીમીટર જેટલું. તો ફોર વન રોટેશન, ફોર વન સર્ક્યુલર મોશન, એક આંટો મારે, ફોર વન રાઉન્ડ, યાદ રાખજો, ફોર વન રાઉન્ડ લિનિયર કેટલું થશે? લિનિયર થશે 2πr, જેને આપણે L કહી દઈએ. L લિનિયર, આપણે જે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ છે એને આપણે L કહી દઈએ. યસ ઓર નો? ક્લિયર થાય છે? L કહી દઈએ. ક્લિયર છે? અને જે આખું આમ ગોળ ફરે ત્યારે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? આખું ગોળ ફરે ત્યારે એંગ્યુલર કેટલો એંગલ ફર્યો કહેવાય? એંગ્યુલર. ભાઈ 2π એંગલ ના ફર્યો કહેવાય, 2π ખૂણો. આખું આમ ગોળ ફરે ત્યારે ખબર પડે શું કહું છું? 2π ફરે ત્યારે શું થાય? આખું આમ ગોળ ફર્યું ના કહેવાય ખૂણો. તો આ ખૂણો નથી, ખૂણો, આ ખૂણો નથી. સમજો, એંગ્યુલરમાં આખું એક ગોળ ફરે એટલે 2π રેડિયન ફર્યું કહેવાય. તો આ 2π જ છે ને. તો આ આપણું શું છે? 2π. એ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ના કહેવાય? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ મતલબ શું? કોણીય સ્થાનાંતર ના કહી શકાય આને? બિલકુલ કહી શકાય, કોણીય સ્થાનાંતર. તો એ કોણીય સ્થાનાંતર કયા સ્વરૂપમાં હોય? તો એ કોણીય સ્થાનાંતર હોય થીટાના સ્વરૂપમાં. શેમાં હોય? થીટા, 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 ટા, ટા. તો 2π ની જગ્યાએ શું મૂકી શકું? થીટા મૂકી દો. તો શું લખાય? L બરાબર r થીટા. તો આ સંબંધ થઈ ગયો, આ તમારો સંબંધ થઈ ગયો L બરાબર r થીટા. તમે ઘણીવાર જોયું હશે આ કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો આપણે ભણેલા છીએ. આ શું છે? ચાપ. આ શું છે? ત્રિજ્યા. અને આ શું છે? ખૂણો છે. ઇંગ્લિશમાં શું કહેવાય? આ L શું છે? આર્ક લેન્થ. આર્ક લેન્થ, ARCLENGTH, આર્ક લેન્થ. R શું છે? રેડિયસ. R શું છે? રેડિયસ. થીટા શું છે? એંગલ. રાઈટ. પણ હંમેશા યાદ રાખજો, આ એંગલ એટલે કે ખૂણો જે છે એ હંમેશા તમારો રેડિયનમાં જ હોવો જોઈએ. હંમેશા તમારો રેડિયનમાં હોવો જોઈએ. તો આ બંને વચ્ચેનો
રિલેશન છે. કોની કોની વચ્ચેનો? રિલેશન બિટવીન એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એન્ડ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ L બરાબર r થીટા. L બરાબર થીટા r કહો, r થીટા કહો, તમારે જે કેવું હોય કહી શકો છો. બરોબર છે. એટલે આ એક રિલેશન તમને લોકોને યાદ હોવો જોઈએ. L બરાબર r થીટા, L બરાબર થીટા r, તમારે જે કેવું હોય. L એટલે તમારું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, r તમારી રેડિયસ છે અને થીટા તમારું શું છે? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે. ઓકે, L બરાબર r થીટા. તો હવે સંબંધ આપણને ખબર પડી ગઈ છે. હવે અહીંયા આગળ આપણે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ પ્રમાણે શું લખતા હતા? જો ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ અહીંયા આગળ આપણે શું લખતા હતા? ડિસ્પ્લેસમેન્ટ એટલે કે ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી, આવું લખી શકાય. ચેન્જ ઇન સ્થાનાંતર એના માટે લાગતો સમય. એસ બાય ટી પણ લખી શકો, ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી પણ લખી શકો, તમારી ઈચ્છા, તમારે જે લખવું લખી શકો. ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી પણ લખી શકાય, એસ બાય ટી પણ લખી શકાય. તો અહીંયા આગળ શું હતું? અહીંયા આગળ શું હતું? ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી. તો એવી રીતે અહીંયા આગળ શું આવશે? કોણીય સ્થાનાંતર છે. કોણીય સ્થાનાંતર હોય તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી આવું લખી શકાય. તો આ થઈ ગઈ તમારી એંગ્યુલર વેલોસિટી, જેને આપણે ઓમેગા પણ કહી શકીએ. શું કહી શકીએ? ઓમેગા. તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. એનો યુનિટ શું આવશે? તો આનો યુનિટ આવશે, થીટાનો યુનિટ છે રેડિયન અને રેડિયન પર સેકન્ડ. આ જે છે રેડિયન પર સેકન્ડમાં આવશે અને આ તમે જોશો તો એમાં આવશે બેટા મીટર પર સેકન્ડ. આ રેડિયન પર સેકન્ડમાં આવશે, આ તમારું મીટર પર સેકન્ડમાં આવશે. સમજાય છે કે બધું હવામાં ગયું? આ ગોળ 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 ફરે છે, આ સીધું ફરે છે. તો હવે જેવી રીતે આપણે રિલેશન લાયા, કોની કોની વચ્ચે રિલેશન લાયા? લિનિયર ડિસ્પ્લેસમેન્ટ અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનું રિલેશન લાયા. લિનિયર ડિસ્પ્લેસમેન્ટ અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનું રિલેશન લાયા. તો એવી રીતે આપણે બીજો રિલેશન લાવી શકીએ. કોનો? લિનિયર વેલોસિટી અને એંગ્યુલર વેલોસિટી. રિલેશન બિટવીન લિનિયર વેલોસિટી એન્ડ એંગ્યુલર વેલોસિટી. બરોબર છે? આ બંને વચ્ચેનો આપણે રિલેશન લાવીએ. ચલો, એટલે કે સંબંધ કોની કોની વચ્ચે લાવીએ છીએ? સુરેખ વેગ, રેખીય વેગ અને કોણીય વેગનો વચ્ચેનો રિલેશન છે. કોણીય વેગ વચ્ચેનો સંબંધ શું આવે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, શોધવાનો ટ્રાય કરીએ. મેરથી મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમને લોકોને સમજાઈ જાય. તો હવે આપણને ખબર હતી કે ઓમેગા બરાબર શું છે? ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી છે. તો થીટા બરાબર શું લખી શકાય? જો થીટા બરાબર L બાય R ના લખી શકાય? L લખો કે S લખો, જે લખવું હોય. અહીંયા S બી લખી શકાય, S પણ લખાય. L ઘણી જગ્યાએ L લખેલું હોય, ઘણી જગ્યાએ S લખેલું હોય. મતલબ છે સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર. L લખો કે S લખો, તમારે જે લખવું હોય. તો થીટા બરાબર શું લખાય? S બાય R. ધારો કે આપણે S બાય R લખીએ તો થીટા બરાબર આપણે લખીએ S બાય R. તો લખી શકાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા S બાય R ડેલ્ટા ટી. જો થીટા બરાબર મેં S બાય R મૂક્યું, જે આ આપણે લાયા હતા રિલેશન L બરાબર R થીટા. આ તમે L બરાબર R થીટા પણ લખી શકો કે S બરાબર R થીટા પણ લખી શકો, કોઈ ફરક પડતો નથી. મૂળ S ને L એ સિમ્બોલ છે, ચિહ્નો છે. ક્યારેક L લખો, S લખો, કોઈ ફરક પડતો નથી. પણ છે સ્થાનાંતર. અને કયું સ્થાનાંતર છે? રેખીય સ્થાનાંતર છે. ડિસ્પ્લેસમેન્ટ કયું ડિસ્પ્લેસમેન્ટ છે? લિનિયર ડિસ્પ્લેસમેન્ટ. એ તમને ખબર હોવી જોઈએ. તો હવે ડેલ્ટા કોને લાગશે? અહીંયા ડેલ્ટા કોને લાગશે? ડેલ્ટા લાગશે S ને. R ને કોઈ દિવસ ના લાગે. ડેલ્ટાનો મતલબ શું છે? ચેન્જ, જે તફાવત આવતો હોય. ભાઈ વર્તુળાકાર ગતિ થતી હોય, સર્ક્યુલર મોશન થતી હોય તો રેડિયસ તો બદલાવાનું નથી, ત્રિજ્યા તો બદલાવાનું નથી. તો ત્રિજ્યા અચળ છે, ત્રિજ્યા કોન્સ્ટન્ટ છે, રેડિયસ કોન્સ્ટન્ટ છે. તો હું આવું કંઈક લખી શકું, W ઇઝ ઇક્વલ ટુ આ R ને બહાર લઈ લઉં તો 1/R લખાય. આ ડેલ્ટા આપી દઉં S ને તો શું લખાય? ડેલ્ટા S અને નીચે ડેલ્ટા ટી તો હતું જ. બોસ ડેલ્ટા S બાય ડેલ્ટા ટી શું છે? ડેલ્ટા S બાય ડેલ્ટા ટી એ તો તમારું લિનિયર વેલોસિટી છે, તમારી રેખીય વેગ છે. તો મતલબ કે અહીંયા લખી શકું V, તો W ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 1/R V, મતલબ કે V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા R. આ રિલેશન થયો. આ તમારું રિલેશન થયો. કોની કોની વચ્ચેનો રિલેશન થયો? લિનિયર વેલોસિટી એન્ડ એંગ્યુલર વેલોસિટી. આ રેખીય વેગ અને વર્તુળાકાર વેગ. બરોબર છે? સર્ક્યુલર વેગ જે છે, સોરી એંગ્યુલર વેલોસિટી એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. ગુજરાતીમાં જરીક ઘોંચી થઈ જાય છે, પણ હું મારો મેક્સિમમ પ્રયત્ન કરું છું કે તમે લોકોને ગુજરાતીમાં પણ સમજાવું. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે, એટલે કે લિનિયર વેલોસિટી અને એંગ્યુલર વેલોસિટી વચ્ચેનો સંબંધ છે. રાઈટ? તો આપણને જે બધા સંબંધો મળે છે એ સંબંધો કયા થયા? એ આપણને સંબંધો કયા થયા? તો જો આવો સંબંધ થઈ શકે. પહેલું શું હતું? S બરાબર R થીટા.
એસ બરાબર આર થીટા. એસ શું હતું? સ્થાનાંતર. થીટા શું હતું? કોણીય સ્થાનાંતર, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. એવી જ રીતે આપણે અહીંયા આવું પણ લખી શકીએ, v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર. જો તો અગેન તમને ખબર પડે એના માટે છે ને સેમ લખો એટલે વાંધો ના આવે. v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. લિનિયર વેલોસિટી, એંગ્યુલર વેલોસિટી, રેખીય વેગ, કોણીય વેગ. એવી રીતે જેવી રીતે રેખીય પ્રવેગ છે, લિનિયર એક્સિલરેશન છે, જેવું લિનિયર એક્સિલરેશન છે બેટા એવું જ એંગ્યુલર એક્સિલરેશન છે. તો આપણે એંગ્યુલર એક્સિલરેશનને આલ્ફા કહી દઈએ છીએ. રેખીય પ્રવેગ હોય, રેખીય પ્રવેગને એ કહેવાય, એટલે કે લિનિયર એક્સિલરેશન જે છે એને આપણે એ કહીએ, તો એંગ્યુલર એક્સિલરેશન એટલે કે કોણીય પ્રવેગ જે છે એને આપણે આલ્ફા કહીશું. આ તમારું શું છે? લિનિયર એક્સિલરેશન એટલે કે રેખીય પ્રવેગ. આ શું છે? તમારો એંગ્યુલર એક્સિલરેશન એટલે કે કોણીય પ્રવેગ. તો અહીંયા સેમ આ લાગુ પડશે, એટલે v ની જગ્યાએ હું શું મૂકીશ? a બરાબર આર આલ્ફા. એના પ્રૂફમાં આપણે જવાની જરૂર નથી, બરાબર. પણ બીજી રીતે પણ આપણે બતાવી શકીએ. બીજી કઈ રીતે આપણે બતાવી શકીએ? બીજી આપણે આવી રીતે બતાવી શકીએ કે જે રેખીય પ્રવેગ હતો, જે લિનિયર એક્સિલરેશન હતું, એ લિનિયર એક્સિલરેશન શું લખાતું હતું આપણે? ડેલ્ટા v બાય ડેલ્ટા ટી, એટલે કે ચેન્જ ઇન વેલોસિટી, વેગમાં થતો ફેરફાર, એને આપણે એ કહેતા હતા. તો એ રીતે આલ્ફાને કેવું? આલ્ફાને તો આલ્ફાને શું કહેવાશે? ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. બધે કોણીય 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 આવશે, પેલા બધા રેખીય 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 આવતું, તો એટલો જ ફરક છે, બીજો કોઈ જ ફરક નથી. બરોબર છે. આમ તો આ ટોપિક બહુ જ ડીપમાં છે, બહુ જ એટલે બહુ જ ડીપમાં. જો 11th 12th નો લેવલનો ટોપિક હોત તો 11th અને 12th ના લેવલમાં તો આ બહુ જ ડીપમાં જવાનું હતું. બટ આપણે એટલા ડીપમાં જવાનું નથી, આપણે ખાલી છબછબિયા કરવાના છે, તો તમને છબછબિયા કરાવું છું. બાકી ડીપમાં તો ભયંકર છે, ઘણા બધા એક્સિલરેશન છે, બધું ઘણું બધું છે, આપણે એમાં પડવાની જરૂર નથી અત્યારે. બરોબર. તો આ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? છેલ્લે હું અહીંયા આગળ આખી સ્લાઇડ મૂકીશ એટલે તમને લોકોને આઈડિયા આવશે કે આ બધું હું તમને શું કહેવા માંગી રહ્યો છું. ઓમેગા બરાબર બીજું આવું પણ લખી શકીએ, 2 પાઈ આર બાય ટી. આ પણ લખી શકીએ 2 પાઈ આર બાય ટી. 2 પાઈ આર બાય ટી આ પણ લખી શકાય. બરોબર છે. આ પણ તમારી એંગ્યુલર વેલોસિટી છે. ક્લિયર છે? બરોબર છે. 2 પાઈ આર બાય ટી લખી શકાય, કશો વાંધો નથી, કોઈ ફરક પડતો નથી. તો ઓમેગા બરાબર 2 પાઈ આર બાય ટી પણ તમે લોકો લખી શકો છો. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર છે. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર છે. બરાબર. અને આ ઓમેગા જે છે, સોરી આ મારી ભૂલ થઈ ગઈ છે, આ મેં ભૂલથી આ લખી નાખ્યું છે. તમે આ પણ લખી શકો છો. શું લખી શકો છો? v ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર બાય ટી લખી શકો છો. 2 પાઈ આર બાય ટી આ પણ લખી શકાય. આ તમારી થઈ ગઈ, શું કહેવાશે? આ તમારો રેખીય વેગ થયો કહેવાય. 2 પાઈ આર એટલે શું? પરિઘ એટલે કે પરિમીટર. અગેન એ તમારું થઈ ગયું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડ બાય ટાઈમ. તો અહીંથી આપણને ખબર પડી, અને જે ખબર પડી છે એ બધી વસ્તુ અહીંયા આગળ લખતો જઉં છું આની અંદર, એટલે તમે લોકોને વાંધો ના આવે અને તમે લોકો કમ્પેર કરી શકશો. જેટલું કમ્પેર કરશો તમને એટલું વધારે મજા આવશે. જો અહીંયા લખી નાખું છું હું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, અહીંયા હું લખી નાખું છું લિનિયર, અને અહીંયા લખી નાખું છું સર્ક્યુલર. અહીંયા લખી નાખું સર્ક્યુલર. બરોબર. હવે ધ્યાનથી સમજજો, બધું લખીને અહીંયા લખું છું, સ્ટેપ બાય સ્ટેપ લખું છું, તો તમને ખબર પડશે. અહીંયા શું આવશે? અહીંયા આવશે ડિસ્પ્લેસમેન્ટ. શું આવશે બેટા? ડિસ્પ્લેસમેન્ટ. હવે જે આ ડિસ્પ્લેસમેન્ટ જે છે એને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? સ્થાનાંતર. બરોબર. અહીંયા શું આવશે? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. અહીંયા શું આવશે બેટા? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. હવે આ જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે એને આપણે ગુજરાતીમાં શું કહીશું? કોણીય સ્થાનાંતર. શું કહીશું બેટા? કોણીય સ્થાનાંતર. બરોબર છે. અહીંયા આવશે આપણું વેલોસિટી. હવે આ બંને વચ્ચેનો રિલેશન શું છે? તો s ઇઝ ઇક્વલ ટુ આર થીટા. આ બંને વચ્ચેનું રિલેશન છે. બરોબર. s ઇઝ ઇક્વલ ટુ આર થીટા. એમાં થીટા શેમાં હોવો જોઈએ? થીટા રેડિયનમાં હોવો જોઈએ. યાદ રાખવાનું, ભૂલ ના થાય. થીટા તમારો રેડિયનમાં હોવો જોઈએ. એના પછી શું છે? લિનિયર વેલોસિટી. શું છે? લિનિયર વેલોસિટી. તો જે લિનિયર વેલોસિટી જે છે, લિનિયર વેલોસિટી જેને આપણે કહીએ છીએ રેખીય વેગ, જેને આપણે કહીશું રેખીય વેગ. તો અહીંયા એનો સિમ્બોલ શું છે? v. અને એના બરાબર શું લખાશે? ડેલ્ટા s બાય ડેલ્ટા ટી આવું લખાશે. અહીંયા શું આવશે? એંગ્યુલર વેલોસિટી. શું આવશે બેટા? એંગ્યુલર વેલોસિટી. અને આ જે એંગ્યુલર વેલોસિટી જે છે એનો શું ઇક્વેશન બનશે? ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. બરોબર છે.
ક્લિયર છે? એંગ્યુલર વેલોસિટી મતલબ શું? કોણીય વેગ. એ લખી નાખીએ અહીંયા આગળ આપણે કોણીય વેગ. કોણીય વેગ બરાબર છે, કોણીય વેગ છે. ઓકે, ચલો નેક્સ્ટ. અહીંયા શું આવશે? લિનિયર એક્સિલરેશન. લિનિયર એક્સિલરેશન. હવે લિનિયર એક્સિલરેશન જે છે એને આપણે શું કહીશું? રેખીય પ્રવેગ. રેખીય પ્રવેગ. એને શું લખાશે? a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. અહીંયા આગળ શું આવશે? એંગ્યુલર એક્સિલરેશન. એંગ્યુલર એક્સિલરેશન આવશે. અને આ જે એંગ્યુલર એક્સિલરેશન છે એને આપણે કહીશું કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ બરાબર છે. એને શું લખીશું આપણે? ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, જેને આપણે આલ્ફા કહીએ છીએ. જેને આપણે એ કહીએ છીએ એને આપણે અહીંયા આગળ આલ્ફા કહીએ છીએ. હવે આ બંને વચ્ચેનો પણ રિલેશન આપણને ખબર હોવી જોઈએ. ધારો કે આ છે ને આ છે, તો લિનિયર વેલોસિટી અને એંગ્યુલર વેલોસિટી વચ્ચેનો રિલેશન એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો રિલેશન શું છે? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર. એટલે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. ડાબી બાજુ બધું લિનિયર આવે છે એટલે કે રેખીય, આ બાજુ બધું કોણીય એટલે કે એંગ્યુલર. એવી રીતે આમાં શું આવશે? તો આ બંને વચ્ચે આવશે સંબંધ એટલે કે રિલેશન a ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા. જો આ રિલેશન છે, આ રિલેશન છે અને આ રિલેશન છે. બરાબર છે. હવે જે ડિસ્પ્લેસમેન્ટ છે, હવે બધાના તમને ખબર હોવા જોઈએ યુનિટ. તો જે ડિસ્પ્લેસમેન્ટ છે એનો યુનિટ શું છે? મીટર. અહીંયા આગળ જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે એનો યુનિટ છે રેડિયન. યુનિટ એટલે કે એકમ. બરાબર. લિનિયર વેલોસિટીનો યુનિટ છે એકમ, મીટર પર સેકન્ડ. આનો શું આવશે? ડેલ્ટા થીટા એટલે રેડિયન, તો આનો આવશે રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ બરાબર છે. અહીંયા આગળ તમે જોશો તો આનો યુનિટ શું આવશે? એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આનો યુનિટ શું આવશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આનો યુનિટ આવશે કે નહીં આવે? બરાબર, કેમ કે અહીંયા આગળ રેડિયનમાં આવે છે એટલે. અને ડિસ્પ્લેસમેન્ટ કો, લિનિયર વેલોસિટી કો, લિનિયર એક્સિલરેશન કો, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કો, એંગ્યુલર વેલોસિટી કો, એંગ્યુલર એક્સિલરેશન કો, આ 6 એ 6 વસ્તુ કેવી ક્વોન્ટિટી છે? આ 6 એ 6 વસ્તુ, 6 એ 6 વસ્તુ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટીનો મતલબ શું થશે? સદિશ રાશિઓ છે બધી જ. દિશા ઉપાધિ રાખે છે. આ સદિશ રાશિઓ છે. બરાબર. તો આ તમને લોકોને આવડવું જોઈએ. અને v ઇઝ ઇક્વલ ટુ બીજું પણ શું લખી શકાય? 2 પાઈ r બાય t લખી શકાય. બરાબર, 2 પાઈ r બાય t લખી શકાય. એનો મતલબ ઓમેગાનું બીજું ઇક્વેશન પણ છે. જો v ઇઝ ઇક્વલ ટુ લખી શકું છું 2 પાઈ r બાય t. શાંતિ સમજજો, 2 પાઈ r બાય t લખી શકું છું. અને v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા પણ છે. તો v ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r બાય t છે અને v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા છે. તો બંનેને સરખાવો, v ને r કેન્સલ થઈ જાય. w બરાબર આ પણ લખી શકીએ 2 પાઈ બાય t. 2 પાઈ બાય t અને 1/t ને કહેવાય આવૃત્તિ, એટલે 2 પાઈ f પણ લખી શકાય. બરાબર. 1/t જે છે એટલે કે આપણે ઓમેગાને લખી શકીએ છીએ 2 પાઈ બાય t. બરાબર. અને 2 પાઈ બાય t જે છે તો 1/t ને આપણે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી પણ કહીએ છીએ. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. તો ઓમેગા બરાબર આપણે 2 પાઈ f પણ લખી શકીએ છીએ. આ બધું મેં તમને સમજાયું છે. હવે આમાંથી કેટલું પૂછાશે કેટલું નહીં એ તો આપણને ક્વેશ્ચન બેંક આવશે એટલે જ ખબર પડશે. બટ આ બધી વસ્તુ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. રાઈટ. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે સર્ક્યુલર મોશન કોને કહેવાય, એંગ્યુલર વેલોસિટી કોને કહેવાય, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય અને એંગ્યુલર એક્સિલરેશન કોને કહેવાય. ઓકે, ક્લિયર થાય છે? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને સેન્ટ્રીપિટલ ફોર્સ. સેન્ટ્રીપિટલ એટલે કેન્દ્રગામી બળ કહેવાય અને સેન્ટ્રીફ્યુગલ એટલે કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. એ શું છે શું નહીં બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, તેના માટે આવવું પડશે તમારે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.